બાય મમ્મી એવી થાકી રહીને હો કેટલી કેરીઓ હતી ખબર હું તો હે બોરી કેરીઓ હતી એ બાય તમે જુઓ ને તો જોતા રહી જાવ એટલી કેરીઓ હતી નો તો ધરાઈને ખાઈ આવીશું મારું પેટ ટેટો થઈ ગયો ખાઈ ખાઈ અને અથાણું કરવા લઈ આવી હારું લે લઈ આવીને અથાણું બનાવવા થશે અને ભારીએ તો પાકે એવી છે એવું તો મમ્મી મને ખબર ન પડે તમે ઠેલી ખોલીને જોઈ લેજો ભારીને પાકે એવી હોય ને તો આપણે પકવાડશું ને રહ બનાવશું ઉતળાને વड्डी વાલી હો કેરીઓ એને તો એક કેરી નહીં દેવી આવા દેવો ઘરે કાંવરી કેમ નહીં દેવી મમ્મી મેં એને કીધું ને કે મારા પીકે કેરીઓ લેવા હાલ ને પકડાવજે મને તો શું કે ખબર હે માર નહીં હાલો તાર જાવું હોય ને તો જા ઈ તો એને કક કામ હશે ને એટલે ના રે ના કઈ કામ નતું બેઠો બેઠો ફોન જોતો તો તોય ના આલ્યો આવા દો એને તો એક કેરી નહીં ચાખવા દેવી પાછો તો કે મારે નહીં ખાવી તારે ખાવી હોય ને તો લેવા જા નકર કઈ નહીં હારું તો તમે કોણ કોણ ગયા તા એ અમે 4-5 જણીઓ ગઈ તી અને મમ્મી મેં છે ને ફોટો એ પડાયો હું તમને બતાવીશ માર ફોટો છે ને પાછળ કેરીઓ છે એવી ભર્યું ને ઓ તમે બધી કેરીઓ લઈ આવ્યું હો ઘરે હો બધી લઈ આવ્યું ને બધી 10 કેરી તો ખાઈ ગયું હશું હું જ તું એ ખાઈ નહીં ગઈ ને નકર તન તો નક્કી જોજે જાણે કાલ ગેસ થાય હે તમારા ડેન મંડાલો ના રે ના ભૂતળી તન ઘડી ઘડી થઈ જાય હે ખબર હે ને એકવાર હમણાં જ ખબર હે ને એકલો કેરીનો રહ પીને આવી તી પેટ તણાય એટલો તો કેવો ગેસ થયો તો મમ્મી હું છે ને એવી થાકી રહી છું ને હવે હું થોડીક વાર હુઈ જાઉં હા તો હુઈ જા આજ ઘરનું કામ હું એકલી કરી નાખીશ હે ભૂતળી પછી મારા હાટું હું લઈ આવી તમારા હાટું મેથી પાક લઈ આવીશું ત્યાં વહે કેરીઓ લઈને આવી ખાઈને આવી આવીશ ને પેટારી ખાઈને આવીશું લઈને આવીશું પણ તારા હાટું કઈ નથી કાંવરી મેં શું બગાડ્યું તારું હું જાતી તી મેં તને કીધું તું મારે ભેગે હાલ કેરી ઉપડાવા તે હું કીધું તું મારે નહીં ખાવી તારે ખાવી હોય ને તો લઈ આવ જા હવે તારે છે ને કેરીઓ ખાવાની જ નથી હું તને ઈ કે કેરી ખાવા આપીશ જ નહીં તારે કેરીઓ ખાવી હોય ને તો એના બદલે તારે કક મારા હાટું કરવું પડશે એમને હું એકે કેરી નહીં દઉં તને મારે ખાવી એ નથી મારા દોસ્તારની વાડીએ મલક બધાની છે હું તો ત્યાં જઈને ખાઈ આવી પડ્યું પાથરડામાં દોસ્તાર હું ખાખ દે પોતે નહીં ધરાતો તમને શું દેહે નકર તું લઈ આવી ને ઈ તો હું ચાખોય નહીં ખબર હે હું તો લઈ આવી બજારમાં હી ભાવ હા ભર્યો છે બજારમાં હી લઈ આવી મારા દોસ્તાની વાડીએ ઘણીએ છે મારે કઈ જરૂર નહીં તારીએ નહીં ને બજારમાં જવાની નહીં ચંપાડીનો ભાઈ જ ને એ ચંપાડીએ એવી છે મને એક કેરી ના આપીને તમને શું આપશે એનો ભાઈ ખાખ તું કેરીઓ લઈ આવી ને ઈ તું જ ખાજે માર ચાખવી એ નહીં હાલો તો મમ્મી હું તો છે ને બહુ થાકી રહી હું થોડોક આરામ કરી લઉં એ હા કરી લે જા बहुत खुश है मेरे आंसू के प्रभु के काम आए हैं ये बाया કેરીનો તો થાક લાગ્યો ને કઈ ભૂતળો એવો વરી જીદીલો એકવાર એમ કહી દીધું હોય કે મને કેરી દે ને તો હું ના ન પાડું કઈ આ તો એક વારે ન કીધું કે ના મને કેરીઓ દે ને ન કીધું તો કઈ નહીં મારે શું ઈ તો નહીં ખાય ને હું એકલી ખાઈ બધી કેરીઓ એક તો મારે હુવાનું ટાણું ને એને હક ન કરવા દેવો મને કઈ છે ફોન કરે હેરી હાલો હા બોલ લે ગોગડી એ ભાઈ ભૂતળી હું તને શું કહું ખબર હે આપણે કેરીઓ લેવા ગયો ને તો ઈ કેરીનું શીર હતું ને મારા માથામાં વડી ગયું હે જો તો મારા બાલ ચોટી ગયા બોલ હવે તો શું થયું નીકળશે નહીં ના મેં પાણીથી ધોયું ને તોય નહીં નીકળતું ગરમ પાણીથી ટ્રાય કર એકવાર એલી બધું ટ્રાય કરી લીધું ગરમ પાણીથી ધોઈ નાખ્યું ને તોય નહીં નીકળતું બોલ અને કેરવાની ગૂંચ કાઢું હોરી કેવડો લૂંદો છે ખબર હે માથામાં કઈ જગ્યાએ હે વચ્ચે હે કે રોડીમાં હે ક્યાં હે ચોટલો વારીને ત્યાં જ છે તેરે જવાનું હતું ને તેરે જ મેં તને કીધું તું કે બાલ બાંધી નાખ ખુલ્લા ન રાખ તો એ મને નહીં હવે ભોગવ મારે શું એવું ના કરાય ભૂતળી હવે શું કરવું જોતો એક કામ કર ગોગડી ચોટલા કને હે ને તો ત્યાં કને છે ને જેટલામાં ઈ શીર ઉડી હોય ને જેટલામાં ઘૂંચ થઈ હોય ને એટલા બાલ જ કાપી નાખ બાલ કાપી નાખું હે હા તો એના સિવાય તો કઈ ઉપાય જ નથી તને યોગ્ય લાગે ને તો કર બાકી જો અત્યારે લગ્નની સીઝન ને બધું ફંક્શન પૂરા થઈ ગયા હે તારા ઈ બાલ કોઈને નહીં દેખાય અને બીજા ફંક્શન આવે તે સુધીમાં તો નહીં મોટું થઈ જાય હા તો છે ને હજી એકવાર ગરમ પાણીથી ધોઈને જોઈ વારું ને ન નીકળે ને તો વહે કાપી નાખી હવે પછી કાપી નાખજે અને હવે છે ને ફોને કાપી નાખ મારે હુઈ જાવું છે હુઈ તો મારે જાવું છે પણ મલક બધાનું કામ પડ્યું હે ને થાકી એવી રહી હું ને મારે તમારે હા હુએ કીધું કે આજ બધું કામ હું કરી નાખી તો હુઈ જા સુખી લે તો હુઈ જા બીજું હું
એ આ ભલે હો સીતારામ. એ આ સીતારામ લે. હવે કોઈ હેરાન ન કરજો હો, મને હુવા દેજો એટલે બસ. હવે તો સીધું સવારે ઉઠું હે. એ બાઈ આ ભૂતળી તો કાલ હાંજની ઉઈ ગઈ હે. કાલ હાંજે બધું કામ મારા પાસે કરાયું, હજી તો સવારે નહીં ઉઠી. હાંજે થકવાડી દીધી છે. હવે સવારનું કામ એ મારા પાસે કરાવી કે હું? લે ચાય બાય તો બનાવ. सुबह सवेरे लेके तेरा नाम प्रभु करते हैं हम शुरू आज का काम प्रभु. एक तो ने भाड़ो एक काम પડ્યું હે ને ભૂતળી હુતી હે. બોલો હવાર હવારમાં એને કઈ હે કે નહીં? હે બાઈ મમ્મી, હે મુઈ ભૂતળી હારું થયું લે તો ઉઠી ગઈ. હું તો કેરવાની રાહ જોઉં રહી. મેં કીધું આ ઉઠે તો હારું. હું તો હાજે જ ઘરનું કામ કરીને એવી થાકી રહી હું ને. લે તું નહીં થાકી રહેતી હોય રોજ? ઈ બધું તો ઠીક મમ્મી, પણ એવું પેટમાં દુખે હેરું ને. જો મેં તને કીધું જ તું કે ઘણી કેરીઓ ન ખાઈ જાજે તો એ ખાઈ ગઈ ને. આ એનું જ દુખે હેરું પેટમાં. ગેસ થઈ ગયો લાગે. એ બા મમ્મી એવું પેટમાં દુખે હેરું ઊભું નહીં રહેવાતું. હવે શું કરું? હવે શું કરે? કાલ ગઈ તી તે ગરાહ રહી ગયો તો તારો. કેટલી કેરી ખાઈ આવીશો? વાહે પેટમાં ન દુખે તો શું થાય? બધી આટલી જ ખાઈ આવી હશો ને તો બધીને એમ જ હશે. એ બા મમ્મી અહીંયા મને પેટમાં દુખે ને તમે રે બોલ બોલ કરો હો. બોલ બોલ જ કરે ને જાણે કેમ કોઈ દી દેખી જ ન હોય એમ ખાઈ આવ્યો છે ને પાડો એક. જા હવે સોફા ઉપર બે, થોડીક વાર હું આવું હું. મીઠા વાળું લીંબુ ને બનાવી દઉં હું. વાય પી જાજે. એ બા એવું પેટમાં દુખે ને. હા રહી ગઈ ગરાહ કાઢ્યા વગર. ના પાડી તી કે ખાઈ ના આવતી, ઘણી ન ખાઈ આવતી તોય ખાઈ આવી. જાણે કેમ કોઈ દી દેખી જ ન હોય. પાછી તો કે તમારે આ ડેન મન દાડો પોતે ને ભાડો એક ખાઈ જાય એમાં ભગવાન શું કરે? હે ભગવાન, અત્યારની પ્રજાને તો કોણ સમજાવે? હે બાઈ એવું પેટમાં દુખે ને. નક્કી આ ભૂતડાની જ નજર લાગી ગઈ લાગે. કેરીઓ ખાવા નથી દીધી તે. હવે બધી કેરીઓ તું ખાઈ જજે ભાઈ, મને નજર ન લગાડજે. જતો કેવું પેટમાં દુખે છે. એ ભૂતડી મોં લટકાવીને કેમ બેઠી છે? એમ જ કાંક તો થયું છે હો. શું થયું? ભૂતળી કેમ મોં લટકાવીને બેઠી છે? કાંઈ નહીં થયું. ના ના કાંક તો થયું હે હો. કીધું ને કાંઈ નહીં થયું. કાંક એને મોય શું થાય છે? શું થાય? કાલ કેરીઓ નથી દીધી હતી તને, પેટમાં દુખે હેર્યું, તારી નજર લાગી ગઈ. ગમ આખાની કેરીઓ પોતે ખાઈ જાય ને વાહ પેટમાં દુખે એટલે કે નજર લાગી ગઈ. કોણ ત્યારે એવડી કેરીઓ ખાવાને તને કોને ગરાના હમ દીધા તા? એ માં એવું પેટમાં દુખે ને. આ છે ને તારા લીધે જ પેટમાં દુખે હેર્યો. મારે છે ને એક એક કેરી નહીં ખાવી, બધી તું જ ખાઈ જા. નજર લગાડી દીધી. કોઈ દી દેખી ન હોય એમ ખાઈને આવી છે. વાહે શું નજર લાગી જાય? ગેસ ચડી આવ્યો હશે. હાલ દવાખાને હાલ, ગેસ ઉતરાવતા આવી. મમ્મી લઈ આવે હેર લીંબુ ને મીઠા વાળું પાણી. આ મલક બધાની કેરીઓ ખાઈ ગઈ હો ને એમાં લીંબુ ને મીઠા વાળું પાણી કઈ ગણ નહીં કરે તારે. આજે હવારની ઉઠી તેરવાનો એવો પેટમાં દુખે હેરું ને. હે મમ્મી આજે પેટમાં દુખે હેરું? ઓય ઓય આજ મોડી મોડી ઉઠી હતી. મને તો એમ થયું કે કાલનો થાકોડો એને હજી ઉતર્યો હે કે ઉતર્યો નહીં. ઉઠતા વેત આવી કિચનમાં મને કે પેટમાં દુખે હે. મને તો એમ થતું હતું કે આ ઉઠે તો હારું, નકર કાલનો થાક તો મને એવો ચડ્યો તો ને. રહી ગીતી નકર કેરી ખાધા વગરની. તે એમ કીધી હતી કાલ 10 કેરીઓ ખાઈ આવીને એ હોજ માથે. મમ્મી મને નહીં લાગતું હો કે આ ગેસ એનો છે ને એમને એમ ઉતરશે. કેમ ને કેમ? મને એવું લાગે હે ડાક્ટરે તો જાવું જ પડશે. એકવાર ટ્રાય તો કરીએ. જતો એનો મોઢો લાલ લાલ થઈ ગયું હે. મમ્મી કાલ મને ના પાડતી હતી ને એક કેરી નહીં દો ખાવા. આજ શું કે ખબર હે મારે એક કેરી ખાવી જ નહીં, બધી તું જ ખાઈ જા. તારી નજર લાગી ગઈ લાગે. ઈ તો એન પેટમાં દુખે હે ને તે આક્રમણમાં બોલાઈ ગયું હશે. આ બધી કેરીઓ માથે પડી જો. ગોગડીને ઈ બધી એન તો કઈ નહીં થયું ને. મને શું ખબર એન થયું હે કે નહીં. મને બસ એટલું ખબર હે મને વડું પેટમાં દુખે હે. હા તો હાલ અત્યારે જ જઈ દવાખાને. ના દવાખાને નહીં જાઉં મારે. તો એમને એમ તો તારો ગેસ કેવી રીતે ઉતરશે? તમે લીંબુ ને મીઠા વાળું પાણી નતો કરવા ગયા, ઈ તો લઈ આવો. શું ખબર એનાથી ઉતરી જાય. ઉતરી આ કેરીઓ છે ને બહુ ભારણો, એનાથી ઉતરે કે નહીં કઈ નક્કી ન કહેવાય. અને હવે તો જોજે મોઢામાં કેવા પિમ્પલ્સ આવે કેરીઓ ખાઈને. મોઢામાં તો ભલે ને આવે. હે ભગવાન, ભૂતળી તું ગઈ ને ત્યારે જ મેં તને સાવચેત કરી હતી કે ઘણી કેરીઓ ન ખાઈ જાજે. મને શું ખબર કે ઘણી કેરીઓ ખાઈ જાય તો આવું પેટમાં દુખશે. રહી ગઈ તી નકર કેરીઓ ખાધા વગરની જતો. હવે તો મારે કોઈ દી કેરીઓ ખાવી જ નથી. કેરીઓની વાડીમાં આજથી કોઈ દી નહીં જાઉં.
હવે તો નકાઈ ન જ જાય ને ચોથી જાય. હું તો કહું કે ભૂતળી કેરીની બાધા લઈ લે તું. હે ભગવાન, મને પેટમાં મટી જાહે, ભૂતળો 2 દીવા કરશે. વાહ, પેટમાં તને દુખે ને 2 દીવા હું કરું કા તને મારી ચિંતા નહીં? જરાય નહીં. હવે તમે 2 બંધ થાઓ. તમારું રોજનું થયો ભાઈ કોઈ દી પૂરું થાય જ નહીં. પેલ કોણે કરી મમ્મી, તમે જ કયો. ઈ તો મને ખબર છે પેલ ભૂતળો જ કરે હે. દોઢો રહી ગયો ને કબૂલ જે નહીં હવે કઈ. હાલો ડોક્ટરે, હાલો, બીજું કઈ નહીં. પણ મારા હી હલાય તો હાલું ને. હા તો એક કામ કર ભૂતળા, તું છે ને ડોક્ટરને ફોન કરીને અહીંયા જ બોલાવી લે. હા તો લ્યો, ડોક્ટરને હું અહીંયા જ લઈ આવું. ડોક્ટરને કહીશ કે કેરીઓ ખાઈને ગેળહા જેવી થઈ ગઈ હે, હવે ઊભી નહીં થઈ શકતી ને હલાતું નહીં, એના હે તમારે જ ઘરે આલવું પડશે. તારે જે કેવું હોય કીજે, બસ ડોક્ટરને અહીંયા લેતો આવજા. ભલે ઓ મમ્મી, સીતારામ. એ આ સીતારામ, અને ટાણે આવજે, અને ના પાડે ને ડોક્ટર તો ઈ પ્રમાણે ફોન કરજે. એ હા. ભૂતળી હવે છે ને તો થોડીક વાર આરામ કર લે એટલે જરી કરવું થાશે. આરામ ચોથી કરો મમ્મી, એવું પેટમાં દુખે, રેવાતો નહીં મારા અહીં. તને મેં કેટલી વાર કીધું તું ધ્યાન રાખજે, ધ્યાન રાખજે, તોય તું ધ્યાન ન રાખે તો હું શું કરું કે? હવે રાખીશ મમ્મી. ઈ વાંધો નહીં, લે હવે તો થોડીક વાર હુઈ જા, આંખ બંધ કરીને લેટ, એટલે મજા આવશે તને થોડીક વાર. નકર વાહે ફોન જો એટલે તારું ધ્યાન નહીં રહે ને તોય તને નહીં દુખે. ના, મારે ફોને નહીં જોવો ને આંખે નહીં બંધ કરવી. હા તો ફોન ન જોવો હોય તો કઈ નહીં, આંખ બંધ કરીને ત્યાં જરીક માથું નીચું કરીને બે એટલે મજા આવશે. ત્યાં સુધીમાં હું છે ને લીંબુ ને મીઠાવાળું પાણી કરતી હું. એ હા, આપણે ઘર લીંબુ છે. એ મુઈ વાહે પાડોશી કીધી કામ આવશે. પાડોશીને ઘરે એવડું મોટું ઝાડ ઊભું હે, હમણાં લેતી આવું. ઈ બટકિયાણા દેશે નહીં, આમ ન દે, ઓહળ હાટું તો દે જ ને. હા તો જોઈ લ્યો, દે તો ઠીક, નકર વાહે આવશે. દેશે નકર વાહે ભૂતળાને કેસો લેતો આવશે. એ હા, એમ કરજો મમ્મી, જલ્દી બનાવીને દેજો, મને બહુ પેટમાં દુખે હે. એ હા, આ ગઈ ને, આ આવી જો. હે ભગવાન, છોકરીઓ તમને કહી દઉં કે કાચી કેરી છે ને 2 કિલા ભેગી કોઈ દી નખાજો, નકર તમને મારી વાર ગેસ ચડી આવશે. ભલે હો તો સીતારામ.